ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। એક મસ્ત મજાની નાનકડી સુંદર વાર્તા સાથે બે ભાઈઓ રહેતા હતા ગામડામાં, લાંબી પહોળી ખેતીવાડી અને બે સાથે રહેતા હતા। પછી એમને થયું કે આ જમીનમાં આ જ કરવા કરતાં એક નાનો ભાઈ શહેરમાં ગયો કમાવા માટે અને ત્યાંથી બધાને પૈસા મોકલીને અહીંયા આગળ વ્યવહાર બહુ મસ્ત ચાલતો હતો। 2 મહિના પછી એ ઘરે આવ્યો એટલે એની પત્નીએ કહ્યું કે ભાઈ, મોટા ભાઈનો વ્યવહાર તમે ગયા પછી યોગ્ય નથી। એ મારી સાથે કે મારા દીકરા સાથે, આપણા દીકરા સાથે યોગ્ય વ્યવહાર કરતા નથી। પતિને લાગ્યું, પેલા ભાઈને લાગ્યું જે શહેરમાં ગયો તો એને, કે આ સ્ત્રી સહજ ઈર્ષ્યા છે, એકલી રહેવું પડે, તકલીફ હશે, આ છે વગેરે। પણ 2 દિવસ પછી બંને હિંચકા પર બહાર બેઠેલા હતા, હિંચકો ખાતા હતા। બંનેને એક જ દીકરો હતો। સામેથી બંને છોકરા સાંજના સમયે આવતા હતા। મોટા ભાઈના હાથમાં 2 શેરડી હતી। શેરડીના નાના નાના મજાના ટુકડા હતા। એક થોડો સડેલા જેવો હતો અને એક બહુ મસ્ત હતો। છોકરાઓ દોડતા દોડતા પાછા આવ્યા। હવે થયું શું કે જે હાથમાં સારી શેરડી હતી એને તો મોટા ભાઈનો દીકરો આ બાજુ હતો અને જે ખરાબ શેરડી હતી એનો છોકરો આ બાજુ હતો। પેલા ભાઈએ ચતુરાઈ કરી અને ચોકડી મારી દીધી, હાથની ચોકડી। એટલે સારી શેરડી એના દીકરાને જાય, ખરાબ શેરડી એના ભાઈના દીકરાને જાય। નાના ભાઈએ જોયું, એને કીધું સવારે, ચાલ આપણે બધા શહેરમાં જ જઈશું, તું બી કંટાળતી હશે, મને બી એકલા ખાવાનું ફાવતું નથી। આ રીતે ચોકડી મારીને સમજી ગયો। મિત્રો, બને તો ચોકડી ના મારતા, યોગ્ય ન્યાય આપણી ફરજ છે વડીલ તરીકે। મજા આવી હશે। થેન્ક્સ અ લોટ, કીપ વોચિંગ, પ્લીઝ સબસ્ક્રાઈબ।